કોન્સ્ટેબલની પરીક્ષામાં કોડિંગ ડીકોડિંગનો સરસ દાખલો પૂછાયો છે. જો તમે એક્ઝામને DWZL લખી શકતા હોય અને જે કોપી છે આને લખી શકતા હોય BNOX, તો તમારે જે છે પેજને શું લખાય આવું તમારે શોધવાનું છે. હવે જુઓ તમે આ જે છે એ એટલે કે અહીંયા આપણે 5 લખીશું, x જે છે XYZ એટલે કે આ જે છે આપણું શું થઈ જશે 24 થઈ જશે ને, XYZ 24 એ છે એટલે કે 1 અને m છે એટલે કે 13, d એટલે કે આપણું થઈ જશે 4, w એટલે કે 23, z એટલે કે 26 અને n નો મતલબ શું થાય 12. હવે જુઓ તમે 5 થી 4 થયા, -1 થયું, આ -1 થયું, આ -1 થયું, આ પણ -1 થયું, BC NO OP XY, તો એનો મતલબ છે કે માઇનસ જ કરવાના છે. તો અહીંયા જે છે કેટલો થશે કોડ, આ 16 છે, આ 1 છે, આ 7 છે અને આ જે છે કેટલા છે ભાઈ 5. તો અહીંયા કોડ શું થવા જોઈએ 4, 6, આ 26 અને આ જે છે 16 એટલે કે 15. 15 નો કોડ શું આવશે O, 26 એટલે કે Z, 6 એટલે કે F અને 4 એટલે કે D. OZFD આપણો જવાબ છે. તો OZFD જે છે ઓપ્શન નંબર ડી માં છે, તો આપણો જવાબ થઈ ગયો. તો આવી રીતે કોડિંગ ડીકોડિંગ સોલ્વ કરી શકાય.